દ્વારકા માટે આપે શું નિર્ણય લીધો છે? હે નાથ, મારી પણ એવી ઈચ્છા છે કે આપની સાથે હું પણ દ્વારકાધીશના દર્શન કરું, એમની યાત્રા કરું. તો કે દેવી, બહુ વિકટ પરિસ્થિતિ છે, પંથ લાંબો છે, તમે અહીંની સંભાળ રાખો અને હું દ્વારકાધીશના દર્શન કરવા માટે હું સ્વયં દ્વારકા જઈશ. રાણી મિલનદેહી ગંગાના જળની ભરેલી એક જારી પ્રભુના પક્ષાલન કરવા માટે અને પ્રભુને ભોગ માટે લચપચતા ઘીના લાડુ બનાવી આપ્યા. અજમલજી મહારાજને કહ્યું કે મારા પ્રભુને પ્રેમથી કહેજો, જેવી રીતે સુદામાજી સુશીલાએ પ્રેમથી 2 મુઠ્ઠી પૌવા મોકલાવ્યા હતા અને એમ કહ્યું હતું કે આ તમારી ભાભીએ મોકલાવ્યા છે. હે નાથ, તમે એટલું કહેજો, મારું નામ લઈને કહેજો, અને મેં પ્રેમથી એમને આ પ્રસાદ મોકલાવું છું અને મને વિશ્વાસ છે કે મારો નાથ એ પ્રસાદનો સ્વીકાર કરશે. રાજા અજમલજી પૂર્ણ તૈયારી સાથે ગંગાની જળની ભરેલી જારી, લાડુનો પ્રસાદ અને પોકરણથી પ્રસ્થાન કરી અને દ્વારકાના પંથે ફર્યા છે. દાડે મળશે ઘેલું કાન, દાડે મળશે ઘેલું કાન, જોશીડા મારા જોશ તો જુઓ ને, દાડે મળશે ઘેલું કાન, દાડે મળશે ઘેલું કાન. સુખડાય મારા જવતલ જીવડા, સુખડાય મારા જવતલ જીવડા, દુખડા મેરું સમાન અમને, એ દાડે મળશે ઘેલું કાન અમને, એ દાડે મળશે ઘેલું કાન. દુખડાની મારી દુબળી થઈ છું, દુખડાની મારી દુબળી થઈ છું, પતિ પીડી પાન અમને, કે દાડે મળશે
ગેલું કાન અમને એ દાડે મળશે ગેલું કાન. પ્રીતરી કરી અમને પ્રીત રે કરી અમને પાંગવાર કીધા. પ્રીત રે કરી અમને પાંગવાર કીધા. પ્રીતે વિંદાણા મારા પ્રાણ અમને કે દાડે મળશે ગેલું કાન અમને કે દાડે મળશે ગેલું કાન. बाई मेरा कहे प्रभु मेरा बाई कहे प्रभु गिरधर 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 बाई मेरा कहे प्रभु गिरिधर लागू. मेरा बाई कहे प्रभु गिरिधर लागू. चरण कमर चित ध्यान अमने ए दाड़े મળશે ગેલું કાન અમને એ દાડે મળશે ગેલું કાન. જોશીડા મારા જોશ તો જુઓ ને એ દાડે મળશે ગેલું કાન અમને એ દાડે મળશે ગેલું કાન. જય ગોવિંદા જય ગોપાલા જય ગોવિંદા જય ગોપાલા જય ગોપાલા જય ગોવિંદા જય
रमण हरि गोविंद जय गोविंदा जय गोपाला जय गोविंदा गोविंद बोलो हरि गोपाल जय हो गोविंद बोलो हरि गोपाल राधा रमण हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो जय गोविंद जय गोपाला जय गोपाला जय गोविंदा जय गोपाला जय गोविंदा गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो पहुंचा सौराष्ट्र मोधार बीठो दूर थी द्वारका हरथ अपार मोजा उछळे अपरंपार ए नजरो देखिए द्वारका आज हरियो हरथ अपार पंचपिराणा जगदर्शाणा क्या कल्याणा पावन लीला 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 माधुरा गजाए पर फरे आज हरि हरथ नमा माता तुम्हारा बिगड़ दे माता तुम्हारा बिगड़ दे यजमान राय ससुरा ससुरे महारम
ગોકુળ આવો ગિરધારી રજી રે ગોકુળ આવો ગોકુળ આવો ગોકુળ આવો. રાજા અજમલજીના આનંદનો પાર ન રહ્યો. દૂરથી દ્વારકા નગરી દેખી ગગનચુંબી શિવકર અને 52 ગજ ફરકતી ધજા દેખી જેના નેણલા ઠરી ગયા બાપ. જેમ જેમ નજીક આવે તેમ તેમ પગમાં શક્તિ આવવા લાગી. હૈયામાં હામ આવતી થઈ. ભગવાનના દ્વારે આવી ગયા. ઘોડાને પરથી ઉતરી રાજા અજમલજી દેહ અને દુનિયાનું ભાન ભૂલી ચૂક્યા છે. ભગવાનની કૃપા ત્યારે થાય કે જ્યારે આ જીવમાંથી હું પણ જાય. જ્યાં સુધી હું છું ત્યાં સુધી એ નથી, પણ હું જાય પછી એ આવે. હું હતો ત્યારે એ ન હતો, પણ આજે એ છે એટલે હું નથી. હું અને તું નું ભેદ જેને સમજાઈ જાય જીવન ધન્ય બની જાય. રાજા અજમલજીને આજે દેહ અને દુનિયાનું કોઈ ભાન નથી. પગમાં જોડાએ પહેરેલા છે, કમરપટ્ટો બાંધેલો છે, ભેટે તલવાર લટકતી છે, માથે મુગટ છે, અને બસ મારા દ્વારકાધીશ રણછોડ રાય સિવાય જેના મનમાં બીજી કોઈ વાત નથી. ઉપર ગયા પછી તમારા જેવા કોઈ ભક્તોએ કહ્યું હશે, હે રાજન, કે આ તમારા પગમાં જે જોડા છે જૂતા ઉતારી લે. રાજા અજમલજીને ખ્યાલ આવ્યો, આવડો મોટો અવિવેક કરે. બે હાથ જોડીને રાજા અજમલજી મહારાજ કહે છે, મને ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ. જૂતા ઉતાર્યા, કમરપટ્ટો છોડ્યો, મુગટ ઉતાર્યો. ભગવાન પાસે આ જીવ જ્યારે પણ જાય ને ત્યારે દિન થઈને જવું. દિન. અને આ જીવ જો દિન બની જાય અવશ્ય એને પ્રભુની કૃપા મળી જાય. પણ ભગવાન પાસે પણ ઘણી વખત તો મંદિરમાં કોઈ જતા હોય ને તો ત્યાં તો ભલે ઓફિસર હોય, અહીંયા ઓફિસર બનીને આવતા હોય. મારો વાલો એને આંખ આપતો નથી. મારો વાલો આંખ એને આપે જે એનો હોય એને. ઘણા સત્તાધારી આવે, એને સત્તાનો મદ અને અહંકાર હોય, એ પણ આવતા હોય, પણ એ તો કહે છે કે હું સમજુ છું, જાણું છું તું શું કામ આવ્યો છે. પણ આ વખતે મારે તને LBW કરવો છે. LBW